રાજ્યમાં સતત બદલાતા રહેતા હવામાનની અસર કૃષિ પાક પર થવાની સંભાવના છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે વિષમ હવામાનના કારણે ઊભા પાકમાં રોગ આવી શકે છે, જેથી ખેડૂતોએ પાકના સંરક્ષણના પગલાં લેવા જોઈએ। આટલું જ નહીં, વાતાવરણમાં સતત થતા ફેરફારની લોકોના સ્વાસ્થ્ય પર પણ અસર થવાની સંભાવના વ્યક્ત કરાઈ છે। આવતા અઠવાડિયા રાજ્યના વાતાવરણમાં પલટો આવવાની અને કેટલાક સ્થળે માવઠાની સંભાવના પણ વ્યક્ત કરાઈ છે। માર્ચ મહિનામાં પણ વાતાવરણ સતત બદલાતું રહેશે। તારીખ 27 ફેબ્રુઆરીથી માર્ચની શરૂઆત સુધીમાં પણ 25 વિક્ષોભના કારણે હવામાનમાં પલટો આવશે અને ગુજરાતમાં પણ પલટો આવવાની શક્યતા રહેશે। તારીખ 4 થી 8 માર્ચમાં પણ એક બીજો 25 વિક્ષોભ આવશે, પણ તારીખ 15 માર્ચ પછી 25 વિક્ષોભ આવતા તેની અસર પણ લગભગ ગુજરાતના હવામાન પર પલટો થઈ શકે છે।